હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ વિભાગ સી, એમાં પ્રકરણ 8. બરાબર, એમાં તમને 6 જેટલા દાખલાઓ આપેલા છે જે આપણે આજે કરવાના છીએ. ઓકે, ચાલો શરૂ કરીએ. વિભાગ સી પ્રકરણ 8નો દાખલા નંબર 1. સાબિત કરો કે ત્રિકોણની એક બાજુના મધ્યબિંદુ, એટલે કે આ ત્રિકોણની એક બાજુ, મેં જો એ રીતે આકૃતિ અહીંયા દોરી છે કે ત્રિકોણની એક બાજુ એટલે કે એ બી ના મધ્યબિંદુ ઈ બીજી બાજુને સમાંતર દોરેલી રેખા, એટલે કે બીજી બાજુ કોઈ પણ BC ને સમાંતર દોરેલી રેખા કઈ થાય? ઈ અને ડી. બરાબર, દોરેલી રેખા ત્રીજી બાજુને દુભાગે છે, એટલે ત્રીજી બાજુ કઈ? AC. બરાબર, એને દુભાગે છે. તો જો એ રીતે મેં એલ રેખા પણ દોરેલી છે. બરાબર, જે વસ્તુ આમાં આપણે એડ કરી છે, દોરી છે, એ વસ્તુ પહેલા આપણે લખવાની છે. બરાબર, સાબિત કરવા માટે સૌથી પહેલા આપણે શું લખવું પડશે? પક્ષ. શું લખવું પડશે સૌથી પહેલા? પક્ષ. તો લખીએ આપણે સૌથી પહેલા પક્ષ કે ત્રિકોણ ABC માં, ત્રિકોણ ABC માં ઈ એ AB નું મધ્યબિંદુ છે. ઈ શું છે? AB નું મધ્યબિંદુ છે. ઈ માંથી દોરેલ રેખા L એ BC ને સમાંતર છે અને BC ને સમાંતર છે અને AC ને F માં છેદે છે. આ થઈ ગયો પક્ષ. પક્ષ કોને કહેવાય? કે જે તમને અહીં આપેલું હોય કે આ રીતે આ ત્રિકોણ છે, એમાં આ રીતે આ વસ્તુ છે. બરાબર, એને કહેવાય પક્ષ. એની પછી સાધ્ય લખીએ. શું લખશો? સાધ્ય, કે જે તમારે સાબિત કરવાનું હોય તેને શું કહેવામાં આવે છે? સાધ્ય કહેવામાં આવતું હોય છે. તમારે શું અહીંયા સાબિત કરવાનું છે? તો કે F બરાબર CF, એટલે કે રેખા L જે છે એ AC ને દુભાગે છે, એવું તમારે અહીંયા સાબિત કરવાનું છે ને, કે ત્રીજી બાજુને દુભાગે છે BC ને સમાંતર રેખા. બરાબર, તો લખીએ. શું લખીશું એના માટે આપણે? કે AF બરાબર CF છે, એનો મતલબ એ થયો એટલે કે રેખા L એ AC ને દુભાગે છે, એવું અહીં આપણે સાબિત કરવાનું છે. બરાબર, ચલો સાબિતી આપણે શરૂ કરીએ ધીમે ધીમે. બરાબર, સાબિતી લખતા જઈએ અને સમજતા જઈએ. સી માંથી આપણે એક રેખા દોરી ને, સી માંથી AB ને સમાંતર હોય તેવી રેખા M આપણે દોરી છે, તો આપણે કેવું પડશે? લખવું પડશે. બરાબર, કે સી માંથી AB ને સમાંતર, સી માંથી AB ને સમાંતર હોય તેવી રેખા M દોરો. રેખા M દોરી ને, કોને સમાંતર? AB ને સમાંતર દોરી છે, તથા L અને M ના છેદબિંદુ ને D નામ આપો. તો જો અહીંયા સમજાવી દઉં. હવે L માંથી M રેખા દોરી, AB ને સમાંતર. L અને M જ્યાં છેદે ત્યાં આપણે D નામ આપી દીધું. બરાબર, આપણે આકૃતિ એ રીતે દોરી છે, તો આપણે વર્ણન પણ કરવું જરૂરી છે. બરાબર, હવે ચતુષ્કોણ, કયું ચતુષ્કોણ લેવાનું છે? EBC અને D. તમે આકૃતિ બાજુમાં દોરી અને જોતા જાજો. બરાબર, કે આ ચતુષ્કોણમાં કઈ રીતે હું બાજુ અને ખૂણાઓ લખું છું. ED સમાંતર છે BC અને
ઈબી સમાંતર છે, ઈબી બરાબર સીડી હોવાથી ચતુષ્કોણ EBCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે જો હું તમને અહીંયા બતાવી દઉં કઈ રીતે કર્યું. જો અહીંયા છે EBC અને D, એમાં આપણને કીધું છે કે ED સમાંતર છે BC, બરાબર. હવે જો એકબીજાને સમાંતર હોય તો ED બરાબર CD થાય. તો સામસામેની બાજુઓ સમાન, તો કયું ચતુષ્કોણ થાય? સમાંતર ચતુષ્કોણ કહેવાય. તો બસ એ જ વસ્તુ આપણે અહીંયા લખી દીધી. ચલો એની પછી લખીએ. તેથી એક વસ્તુ નક્કી થઈ, કઈ? EB બરાબર DC અથવા CD, જે કાંઈ પણ લખવું હોય એ. પછી E જે છે એ કોનું મધ્યબિંદુ છે? મને કયો જોઈએ. E એ AB નું મધ્યબિંદુ છે. કોનું મધ્યબિંદુ છે? AB નું મધ્યબિંદુ છે, બરાબર. તેથી તમે શું લખી શકો? EB બરાબર EA છે એમ લખી શકો ને. તેથી EA બરાબર DC થાય, બરાબર. જો સમાન કયું એવું EB એટલે એ નીકળી જાય, તો EA બરાબર DC તમારે લખી શકાય. હવે એમાં ત્રિકોણ છે AEF અને બીજું એક ત્રિકોણ છે CDF માં EA બરાબર DC અને ત્રિકોણ EAF બરાબર DCF એકબીજાના યુગ્મકોણ છે. હું તમને બતાવું છું આકૃતિમાં. પછી ખૂણો AEF બરાબર ખૂણો CDF એ પણ એકબીજાના યુગ્મકોણ છે. તો એકરૂપતાની કઈ શરત લાગુ પડશે? તો કે એકરૂપતાની ખૂબ શરત મુજબ ત્રિકોણ, કયું ત્રિકોણ અહીંયા સમરૂપ થશે જોવું જોઈએ. ત્રિકોણ AEF એકરૂપ છે ત્રિકોણ CDF, બરાબર. તેથી AF બરાબર CF કોના આધારે? CPCT મુજબ, બરાબર ને. એનો મતલબ એ થયો કે એટલે કે રેખા LA AC ને દુભાગે છે. થઈ ગયું સાબિત. હવે હું તમને આ કઈ રીતે લખ્યું ને એ કહી દઉં. આ બંને ત્રિકોણ કઈ રીતે લખ્યા ને એ કહી દઉં, બરાબર. આકૃતિમાં જોઈ લો. જો પહેલા આપણે કયું ત્રિકોણ લીધું? AEF, એક આ ત્રિકોણ લીધું અને બીજું આ ત્રિકોણ છે CDF. આ બે ત્રિકોણની વાત થાય છે. એમાં EA બરાબર DC છે એવું આપણે સાબિત કર્યું પહેલા અહીંયા, બરાબર. એટલે એ એક બાજુ થઈ ગઈ. પછી ખૂણા જો EAF, આ Z બને છે ને, તો એના માટે કહું છું EAF બરાબર DCF એકબીજાના યુગ્મકોણ થયા આ રીતે. હવે બીજા યુગ્મકોણ કયા? આ રીતે. જો AEF આ થાય ને, અને CDF એક આ યુગ્મકોણ થયા, બરાબર. એકબીજાને શું છે? યુગ્મકોણ. તો કઈ શરત લાગુ પડે? ખૂબ શરત લાગુ પડી, બરાબર. તો AF બરાબર FC એ આ બંને ત્રિકોણના જ એક ભાગ છે ને, આ બંને ત્રિકોણની જ એક બાજુ છે. એટલા માટે તો આપણે આ બે ત્રિકોણ લીધા હતા કે જેના કારણે AF અને FC સમાન થઈ શકે, બરાબર. એટલે આ રીતે આ પ્રશ્ન જે છે એ પૂર્ણ થાય છે. આ રીતે પ્રશ્ન થશે. એની પછીનો પ્રશ્ન નંબર 2 જોઈએ. ચલો એમાં શું કીધું છે તમને? ધ્યાનથી પ્રશ્ન વાંચીએ અને સોલ્યુશન કરવાનું ટ્રાય કરીએ. સાબિત કરો કે ત્રિકોણની બે બાજુઓના મધ્યબિંદુ, એટલે કે મધ્યબિંદુ કયા? E અને F ને જોડતો રેખાખંડ કયો થાય? E અને F થશે.
ત્રીજી બાજુ એટલે કે BC ને સમાંતર છે એવું તમારે સાબિત કરવાનું થાય, બરાબર ને? તો એના માટે સૌથી પહેલા આપણે શું લખવાનું છે? આપણો પક્ષ. શું લખશો પક્ષ? તો કે ત્રિકોણ ABC માં E અને F અનુક્રમે E અને F આ બંને જે છે E અને F અનુક્રમે AB અને AC ને AC ના મધ્ય બિંદુ O છે, બરાબર? અને સાધી એટલે શું કે જે તમારે સાબિત કરવાનું છે. શું સાબિત કરવાનું છે? તો કે દોરેલ રેખા કઈ છે? EF સમાંતર છે BC એટલે કે ત્રીજી બાજુને સમાંતર છે. હવે આપણે એની સાબિતી રજૂ કરી દઈએ એટલે આપણો આ પ્રશ્ન અહીંયા પૂરો થઈ જાય. સાબિતીમાં શું લખશો? સૌથી પહેલા કે બિંદુ, પહેલા આપણે જે રેખા દોરી છે એ લખવી પડશે ને, કે બિંદુ C માંથી AB ને સમાંતર હોય તેવી એક રેખા દોરો, કે જે આપણે અહીંયા રેખા દોરેલી છે, બરાબર? C માંથી એક રેખા દોરી આપણે, બરાબર? જો આપણે વધારાની વસ્તુ એમાં એડ કરીએ છીએ તો ખાસ તમારે સાબિતીમાં દર્શાવવાનું રહેશે, ખાસ યાદ રાખજો. ચલો, કે જે રેખા EF ને D બિંદુમાં છેદે છે, એટલે જો નામ આપણે શું એને આપ્યું છે? D નામ જ આપ્યું છે એને આપણે, બરાબર? અહીંયા હવે ત્રિકોણ AEF, કયું ત્રિકોણ લીધું? આપણે ઓલામાં લીધું હતું ને એ જ ત્રિકોણ છે. જો AEF, ત્રિકોણ AEF અને ત્રિકોણ CDF માં કઈ બાજુ સરખી છે? AF વાળી છે ને, AF બરાબર AFC. શા માટે? કારણ કે F એ AC નું મધ્ય બિંદુ છે, એટલા માટે આપણે એવું લખી શકીએ ને, બરાબર? પછી બે યુગ્મ કોણ એમાં એક બનશે ને એક અભિકોણ બનશે, બરાબર? લખી દઈએ કયા કયા બને છે? તો કે EF બરાબર DCF. ઈ શું બને છે? એકબીજાના યુગ્મ કોણ બને છે. તમને બતાવી દઉં ક્યાં છે યુગ્મ કોણ, અહીંયા જો EF બરાબર DCF, એકબીજાના યુગ્મ કોણ થયા ને, Z બન્યો આ, ઓકે. અને અભિકોણ કયા છે બતાવી દઉં, AFC અને CFD, એકબીજાના શું થયા? અભિકોણ થયા. એટલે આપણે ચલો એ બાજુ એ ત્રિકોણ લખીએ, ખૂણો લખીએ, સોરી ત્રિકોણ નહીં, AFE બરાબર ખૂણો CFD શું છે? એકબીજાના અભિકોણ છે. શું છે? અભિકોણ છે. દર્શાવાઈ ગયું? ઓકે, ચલો એકરૂપતાની કઈ શરત લાગુ પડી જોવું જોઈએ. લખીએ કે એકરૂપતાની બે ખૂણા છે, એક બાજુ છે, તો ખૂબા શરત મુજબ ત્રિકોણ AEF એકરૂપ છે ત્રિકોણ CDF, બરાબર ને? એ બંને એકરૂપ થઈ ગયા, તેથી AE બરાબર CD. AE બરાબર CD આપણે કોના આધારે કહી શકાય? CPCT મુજબ કહી શકાય ને. અને EF બરાબર
DF એ પણ કોના આધારે કહી શકાય? CPCT મુજબ કહી શકાય છે, બરાબર. અહીં AE બરાબર BE થાય. શા માટે? કારણ કે E જે છે એ AB નું મધ્ય બિંદુ છે, બરાબર. હવે આ જે છે ને સમીકરણ 1 કહી દઉં. આ જે આપણે કર્યું છે આને સમીકરણ નંબર 2 કહી દેજો, બરાબર. આને સમીકરણ નંબર 2 કહેજો. તો સમીકરણ 1 અને 2 પરથી BE બરાબર CD થાય, બરાબર. BE બરાબર CD થાય એટલે એટલું સાબિત થયું. હજી EF આ નથી આવ્યું. BE બરાબર CD થાય એટલું આવ્યું. મારે આ જોતું છે ને EF અને BC, તો એ આવશે. જો હવે તેથી ચતુષ્કોણ EBCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તેથી ED બરાબર BC, પછી EF બરાબર BC, બરાબર. હવે EF બરાબર BC જોતું તો એ તો આપણે મળી ગયું છે. બસ, તો અહીંયા સાબિત થઈ ગયું. હવે આગળ કઈ આપણે સાબિત કરવાની જરૂર છે નહીં, બરાબર. EF બરાબર BC સાબિત કરવાનું તો અહીંયા સાબિત થઈ ગયું છે, બરાબર. ઓકે, એની પછીનો ત્રીજો પ્રશ્ન જોઈએ. સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા સમાન છે તેમ સાબિત કરો. સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા. ઓકે, હાલો ડન. એના માટે આપણે સાબિત કરી દઈએ. સાવ સહેલો પ્રશ્ન છે આ તો. એના માટે આપણે એક ચતુષ્કોણ દોરવાની જરૂર પડશે, જે હું ડ્રો કરી દઉં છું તમારા માટે. બરાબર. એના વિકર્ણો આપણે આ રીતે દોર નાખીએ. નામ આપી દઈએ આપણે આના ABC અને D, બરાબર. ચલો, સમાંતર બાજુ ચતુષ્કોણ છે, એના સામસામેના ખૂણા સમાન છે તેમ સાબિત કરવાનું છે, બીજું કાંઈ નહીં. એનો મતલબ એ થયો કે સાબિત આપણે એવું કરવાનું છે, ખૂણો A બરાબર ખૂણો C અને ખૂણો B બરાબર ખૂણો D, બરાબર. ખૂણા સાબિત કરવાના છે, બાજુ નહીં. ધ્યાન રાખજો, બરાબર. આ દાખલાઓમાં પક્ષ પહેલા લખવાનો છે. આપણે શું લખીશું? પક્ષ કે અહીં ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ હોવાથી AB બરાબર CD અને હવે બાજુઓ સમાન થાય સામસામે, એ આપણને ખબર છે. AB બરાબર CD અને AD બરાબર BC થાય. સાધ્ય એટલે શું? કે શું તમારે આમાં સાબિત કરવાનું છે? તમે કહેશો એને સાધ્ય. શું સાબિત કરવાનું છે? કે ખૂણો A બરાબર ખૂણો C અને ખૂણો B બરાબર ખૂણો D થાય એવું તમારે સાબિત કરવાનું છે. સાધ્ય પછી આકૃતિ દોરવાની રહેશે કે જે મેં અહીંયા ડ્રો કરેલી છે, અને પછી તમારે સાબિતી લખવાની રહેશે, બરાબર. ક્રમ વાઇઝ એમ આવશે: પક્ષ, સાધ્ય, આકૃતિ અને સાબિતી. તો સાબિતીમાં લખીએ કે અહીં સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં ત્રિકોણ ABC, જોતો જજો આમાં, ABC અને
ત્રિકોણ ADC સામસામેના ખૂણા લીધા જો B અને D માં AB બરાબર CD જે રકમમાં છે એટલે આપણે લખવાનું પક્ષ, AD બરાબર BC એ પણ પક્ષ, બરાબર. પછી બીજું સામાન્ય બાજુ એમાં શું આવશે? AC. બંને ખૂણાઓમાં સામાન્ય બાજુ કઈ આવે છે? AC. એટલે આપણે લખી નાખીએ કે શું છે? સામાન્ય બાજુ છે, બરાબર. ઓકે, ચલો પછી શું લખીશું આપણે? તો કે એકરૂપતાની કઈ શરત લાગુ પડશે એમાં જોવું જોઈએ તમે. એકરૂપતાની કઈ શરત લાગુ પડશે આમાં? તો એ લખવી પડે ને આપણે કે એકરૂપતાની બા શરત મુજબ ત્રિકોણ ABC એકરૂપ છે ત્રિકોણ ADC, બરાબર. તેથી ખૂણો B બરાબર ખૂણો D કોના આધારે કહી શકીએ? CPCT મુજબ કહી શકીએ છીએ, બરાબર. ચલો આ એક ખૂણો તો થઈ ગયો, બરાબર. એકનું કામ થઈ ગયું. હજી એક બાકી છે. કયો બાકી છે? ખૂણો A અને ખૂણો C. તો એના માટે આવી રીતે લખી શકીએ કે તેવી જ રીતે BD વિકર્ણ દ્વારા બનતા ત્રિકોણ BCD અને ત્રિકોણ BCD અને BAD એમ લખાશે ને? BAD એટલે ખૂણો A અને ખૂણો C આવી જાય, એકરૂપ થાય. બરાબર. તેથી BCD એકરૂપ છે ત્રિકોણ BAD. ઓકે. તેથી ખૂણો C બરાબર ખૂણો A CPCT મુજબ, બરાબર. તેથી આપણે છેલ્લી લાઈન લખી દઈએ. સાબિત થાય છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા ખૂણો A બરાબર ખૂણો C અને ખૂણો B બરાબર ખૂણો D થાય. એની પછીનો ચોથો પ્રશ્ન આપણે જોઈ લઈએ, બરાબર. ચલો પ્રશ્ન નંબર 4. સાબિત કરો કે જો ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય. ઓકે. એના માટે આકૃતિ દોરી નાખવી જ પહેલા આપણે. ચલો આકૃતિ આ રીતે આવશે. ચતુષ્કોણ દોરવાનું છે, બરાબર. એકબીજાના વિકર્ણો દુભાગે એટલે આ રીતે કરી નાખીએ. ઓકે. ચલો નામ આપી દો A B C અને D. એમાં O બિંદુમાં છેદે છે, આ રીતે આવશે, બરાબર. પક્ષ લખીએ. શું લખીએ? સૌથી પહેલા પક્ષ કે ચતુષ્કોણ ABCD ના વિકર્ણો
એસી અને બીડી એકબીજાને ઓમાં દુભાગે છે, એટલે કે OA બરાબર OC અને OB બરાબર OD થાય. ઓકે, પછી આપણે શું લખીએ છીએ? સાધ્ય. લખીએ સાધ્ય. શું સાબિત કરવાનું છે આપણે આમાં? ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એવું આપણે સાબિત કરવાનું છે. સમાંતર બાજુ ચતુષ્કોણ છે તેવું આપણે સાબિત કરવાનું છે. લખીએ તો સાબિતી, સાબિત કરતા જઈએ. બરાબર, ચલો અહીં ત્રિકોણ OAB જોતા જજો હું કયા કયા ત્રિકોણ લઉં છું. OAB આકૃતિ પર ખાસ તમે ધ્યાન આપતા રહેજો તો તમને સમજાશે, નહીતર નહીં સમજાય. અને OCD માં OA બરાબર OC આપણે કેમાં લખ્યું છે? સાધ્યમાં. આ છે પક્ષમાં લખ્યું છે. પછી OB બરાબર પણ શું છે? OC એ પણ આપણે પક્ષમાં લખ્યું છે. અને અભિકોણ થયા ને, કયા કયા અભિકોણ થયા? AOB અને COD. તો લખો AOB બરાબર COD એકબીજાના કેવા છે? અભિકોણ થયા. કેવા થયા? એ અભિકોણ. તો જોવું જોઈએ એકરૂપતાની કઈ શરત લાગુ પડશે? કયો જોઈએ મને? એકરૂપતાની બાખુબા શરત લાગુ પડશે ને, બે બાજુ અને ખૂણો. શરત મુજબ ત્રિકોણ OAB એકરૂપ છે ત્રિકોણ OCD. બરાબર, તેથી ખૂણો OAB બરાબર OCD થાય. કોના આધારે કહી શકીએ આપણે? CPCT મુજબ. બરાબર, ઓકે. હાલો, AB સમાંતર છે CD. બરાબર, AB સમાંતર છે CD. કઈ રીતે આપણે કહી શકીએ છીએ એ આપણે લખવું પડશે, કારણ કે AB અને CD ની છેદિકા AB અને CD ની છેદિકા AC દ્વારા બનતા યુગ્મકોણ તે જ રીતે ત્રિકોણ OAD એકરૂપ છે ત્રિકોણ OCB થાય. તેથી OAD બરાબર OCB આપણે લખી શકીએ છીએ. બરાબર, ચલો હવે બીજું. AD સમાંતર છે BC થાય. બરાબર, AD સમાંતર છે BC થાય તો એના માટે પણ આપણે લખીએ. બરાબર, કે કઈ રીતે એ થાય છે? તો કે AD અને BC ની છેદિકા AC દ્વારા બનતા યુગ્મકોણ છે. આ ખાસ યાદ રાખજો. બરાબર, આટલા સુધી લખજો ને, આ એક અલગ લાઈનમાં લખજો. બરાબર, તેથી ચતુષ્કોણ ABCD માં AB સમાંતર છે CD અને AD સમાંતર BC હોવાથી ચતુષ્કોણ ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. જોઈએ જો પાંચમો પ્રશ્ન શું આપ્યો છે?
કે સાબિત કરો કે સમાંતરબાજુ ચતુષ્કોણનો કોઈ પણ વિકર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણો વિભાજન કરે છે. બે એકરૂપમાં ત્રિકોણમાં વિભાજન કરે છે. બરાબર. તો એના માટે આપણે લખીએ પક્ષ. અહીં સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં AC અને BD તેના વિકર્ણ છે. સાધ્ય શું લખશું આપણે? શું આપણે સાબિત કરવાનું છે કે ત્રિકોણ ABC એકરૂપ છે ત્રિકોણ ADC અને ત્રિકોણ BCD એકરૂપ છે ત્રિકોણ BCD. પહેલા શું કીધું? ABC અને ADC, પછી બીજું BCD અને હવે શું આવશે? BAD. બરાબર. સાબિતી લખીએ. શું લખીશું સાબિતીમાં? કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર છે CD અને AC તેની છેદિકા છે. તેથી ખૂણો CAB બરાબર ACD એકબીજાના શું છે? યુગ્મકોણ છે. કેવા છે? એકબીજાના યુગ્મકોણ છે. તેવી જ રીતે BC સમાંતર છે AD અને AC તેમની છેદિકા છે. તો BCA બરાબર ખૂણો CAD એ એકબીજાના શું થશે? યુગ્મકોણ થશે. શું થશે? યુગ્મકોણ થાય. તેથી હવે આપણે આ રીતે આ બે ત્રિકોણ છે ને ABC અને ત્રિકોણ CDA માં ખૂણો CAB આપણે ઉપર લખ્યા ને યુગ્મકોણ છે, બસ એ જ લખું છું. ACD એ એકબીજાના શું છે? યુગ્મકોણ છે. પછી BCA બરાબર CAD એ પણ એકબીજાના શું છે? યુગ્મકોણ છે ને. બરાબર. અને સામાન્ય બાજુ થઈ કઈ થઈ? AC બરાબર AC એ શું છે? સામાન્ય બાજુ છે. બરાબર. તો એકરૂપતાની કઈ શરત લાગુ પડે? એકરૂપતાની ખૂબા શરત મુજબ ત્રિકોણ ABC એકરૂપ છે ત્રિકોણ CDA. તેવી જ રીતે વિકર્ણ BD હોવાથી ત્રિકોણ BCD એકરૂપ છે ત્રિકોણ BAD થાય. તમારે જે સાબિત કરવાનું હતું એ અહીંયા સાબિત થઈ ગયું છે. બરાબર. આ રીતે પ્રશ્ન થશે. બરાબર. ખાસ આ જોતા જજો અને આકૃતિ સાથે સરખાવતા જશો તો તમને એ જે દાખલો છે આસાનીથી સમજાઈ જશે. બરાબર. આટલું જ મેઇન છે. બરાબર. આ જે પાર્ટ છે ને આટલો જ તે. બરાબર. આ યુગ્મકોણ છે તો કઈ રીતે છે? બસ એ જ મેં ઉપર લખ્યું છે 2 લાઈનમાં, બીજું કંઈ છે નહીં. એની પછીનો તમારો છેલ્લો, એટલે તમારું આ પ્રકરણ અહીંયા પૂરું. 6થો પ્રશ્ન છે એ જોઈ લઈએ. શું કીધું છે રકમમાં? જો કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાન હોય છે. એ આપણને ખબર છે, પણ આપણે સાબિત કરવાનું છે કે કઈ રીતે બાજુઓ સમાન છે. બરાબર.
તો સૌથી પહેલાં સમાંતર બાજુ ચતુષ્કોણ આપણે એના માટે દોરી નાખીએ. બરાબર, આ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણ છે કે જેનું નામ આપી દઈએ ABC અને D. ઓકે, અને AC જે છે એનો વિકર્ણ એકાદો દોર નાખીએ. થઈ ગયું ને? ચલો, શું લખીએ? સૌથી પહેલા આપણે પક્ષ લખીએ. પક્ષમાં શું લખીએ આપણે? ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે કે જે તમને આપેલું છે એ જ આપણે લખવાનું થાય. પછી સાધ્ય છે. સાધ્યમાં શું લખવાનું હોય કે જે તમારે સાબિત કરવાનું છે. શું આપણને સાબિત કરવાનું કીધું છે? કે AB સામસામેની બાજુઓ સરખી છે તો AB બરાબર CD અને BC બરાબર DA. બસ આ બાજુઓ સરખી તમારે કરવાની છે. બરાબર, ચલો હવે આપણે સાબિતી લખતા જઈએ. સાબિતીમાં લખીએ કે ત્રિકોણ ABC અને ત્રિકોણ CDA માં ABC અને CDA સામસામેના ખૂણા લીધા હો. આની પહેલાના જે પ્રશ્નમાં કઈ રીતે હતું એ જ રીતે છે, બીજું કાંઈ નવું છે નહીં. ખૂણો CAB બરાબર યુગ્મકોણ થયા. ACD એકબીજાના શું છે? યુગ્મકોણ છે. શું છે? યુગ્મકોણ છે. પણ કઈ રીતે યુગ્મકોણ છે એ આપણે દર્શાવી દઈએ. કારણ કે AB સમાંતર છે CD ની છેદિકા, એટલે જો મેં વિકર્ણ દોર નાખ્યો વચ્ચે, છેદિકા AC દ્વારા બનતા યુગ્મકોણ છે એ બંને. બરાબર, એની પછી એવી જ રીતે બીજો યુગ્મકોણ બનશે. કયો છે? BCA બરાબર DAC. એમાં પણ આ રીતે લખી શકાય ને, કારણ કે BC સમાંતર છે DA ની છેદિકા કઈ થશે? AC જ થાય ને. એની છેદિકા કઈ થાય? AC જ થાય. AC દ્વારા બનતા યુગ્મકોણ છે. ઓકે, તો જો બે ખૂણાઓ થઈ ગયા અને એક બાજુઓ થઈ જાય. કઈ? બંનેમાં એક સામાન્ય બાજુ. AC બરાબર AC સામાન્ય બાજુ. તો એકરૂપતાની કઈ શરત લાગુ પડશે? તો લખીએ એકરૂપતાની ખૂબા અથવા ખૂબાખુ મુજબ ત્રિકોણ, કયું ત્રિકોણ હતું? ABC એકરૂપ છે ત્રિકોણ CDA. બરાબર, ABC એકરૂપ છે CDA. તેથી એની અંતર્ગત બાજુ AB બરાબર CD CP/CT મુજબ સરખી થાય અને BC બરાબર DA છે. બરાબર, એ પણ CP/CT મુજબ જ સરખી થશે. તો આ રીતે જે છે એ પ્રશ્ન અહીંયા પૂર્ણ થાય છે. 1 થી 6 દાખલાઓ હતા એ આપણે પૂર્ણ કર્યા. તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ્સ હોય તો તમે એને કમેન્ટ કરીને જણાવી શકો છો. અને જો તમે મારી આ ચેનલ પર નવા હોય તો મિત્રો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.